વનસ્પતિ વર્ગીકરણ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. લીલ વર્ગથી માંડીને આવૃત બીજધારી વનસ્પતિઓ સુધીનો આપણે અભ્યાસ કર્યો. આ બધા જ વનસ્પતિ સમૂહની અંદર બે અવસ્થાઓ સામાન્ય રીતે આપણે જોવા મળે છે. એક અવસ્થા છે જન્યુજનક અવસ્થા, જે એકકીય હોય છે, અને બીજી અવસ્થા બીજાણુજનક અવસ્થા, જે દ્વિકીય હોય છે. જન્યુજનક અવસ્થા જન્યુઓ એટલે કે પ્રજનન કોષો નિર્માણ કરતી અવસ્થાને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખીશું, જે હંમેશા એકકીય હોય. અને બીજાણુઓ નિર્માણ કરતી અવસ્થાને આપણે બીજાણુજનક અવસ્થા કહીએ છીએ, જે હંમેશા દ્વિકીય હોય છે. અને જીવનચક્ર દરમિયાન બંને અવસ્થાઓ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે જોવા મળે છે. આમ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા એકાંતરે જોવા મળતી હોવાથી આવી ઘટનાને આપણે એકાંતર જનન તરીકે ઓળખીએ છીએ. એકાંતર જનનની વ્યાખ્યા જોઈએ આપણે કે કોઈપણ લિંગી પ્રજનન દર્શાવતી વનસ્પતિઓમાં જીવનચક્ર દરમિયાન એકકીય જન્યુઓ નિર્માણ કરતી જન્યુજનક અવસ્થા અને બીજાણુઓ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થાઓ એકબીજાને એકાંતરે જોવા મળે છે. આ ઘટનાને એકાંતર જનન તરીકે ઓળખીએ છીએ. તો આ એકાંતર જનનની વ્યાખ્યા થઈ. હવે સામાન્ય રીતે જોઈએ છે કે વનસ્પતિમાં બે ટાઈપના કોષો હોય છે, એકકીય અને દ્વિકીય. બે પ્રકારના કોષો હોય છે અને બંને પ્રકારના કોષો સમવિભાજનની ક્ષમતા ધરાવે છે. અને સમવિભાજનની ક્ષમતા ધરાવતા હોવાને કારણે જ એકકીય કોષો અને દ્વિકીય વનસ્પતિ દેહોનું નિર્માણ કરે છે. એટલે એકકીય વનસ્પતિ દેહ અને દ્વિકીય વનસ્પતિ દેહ નિર્માણ થાય છે. આમ એકકીય અને દ્વિકીય બધા જ પ્રકારના જે કોષો છે એ સમવિભાજનની ક્ષમતા દર્શાવે છે, જેને કારણે એકકીય વનસ્પતિ દેહ અને દ્વિકીય વનસ્પતિક દેહનું નિર્માણ થાય છે. અહીંયા આપણે જોઈએ કે એકકીય જે વાનસ્પતિક દેહ છે એ એકકીય વનસ્પતિક દેહ એ જન્યુજનકનું પ્રતિનિધિત્વ દર્શાવે છે. અને આ એકકીય વનસ્પતિક દેહ સમવિભાજન પામે છે. સમવિભાજનની ક્રિયા દ્વારા એ જન્યુઓ નિર્માણ કરે છે. એટલે કે એકકીય જન્યુઓ નિર્માણ કરે છે. આવા જન્યુઓ એ પુજન્યુ અને સ્ત્રીજન્યુ બંને એકબીજા સાથે ફલનની ક્રિયા દ્વારા જોડાય છે અને ફલન દ્વારા ફલિતાંડ રચાય છે. ફલન દ્વારા ફલિતાંડ રચાય છે અહીંયા. અને એ જે ફલિતાંડ રચાય એ 2n હોય છે. અને એ ફલિતાંડ બીજાણુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે અથવા બીજાણુજનક અવસ્થા તરીકે સૂચવે છે, સૂચન કરે છે. આમ હવે ફલિતાંડ સમવિભાજન પામે છે અને સમવિભાજન પામી અને દ્વિકીય એટલે 2n બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. બીજાણુજનક અવસ્થા નિર્માણ કરે છે. અહીંયા આવા બીજાણુજનક અવસ્થા ધરાવતો વાનસ્પતિક દેહ છે એ વાનસ્પતિક દેહમાં અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થવાને કારણે બીજાણુઓ નિર્માણ પામે છે. એ બીજાણુઓ એકકીય હોય છે અને આવા બીજાણુઓ અંકુરણ પામી અને ફરીથી એકકીય વાનસ્પતિક દેહનું નિર્માણ કરે છે. આમ જન્યુજનક અવસ્થા એકકીય અને દ્વિકીય બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે જોવા મળે છે. તે જે ઘટનાને આપણે એકાંતર જનન તરીકે ઓળખીશું. અને એકાંતર જનનને આધારે વિવિધ વનસ્પતિ સમૂહમાં 3 પ્રકારના જીવનચક્રો આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે એકવિધ જીવનચક્ર, જે આપણને વોલ્વોક્સ અને સ્પાયરોગાયરા જેવી લીલની અંદર આપણને જોવા મળે છે. સ્પાયરોગાયરા. જ્યારે દ્વિવિધ જીવનચક્ર એ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળે છે. એટલે કે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળે છે. અહીંયા આપણને અપવાદ રૂપે ફ્યુકસ લીલની અંદર પણ જોવા મળે છે. એટલે ફ્યુકસ લીલ ની અંદર દ્વિવિધ જીવનચક્ર જોવા મળે છે. જ્યારે ત્રીજા પ્રકારનું જીવનચક્ર છે એકવિધ દ્વિવિધ. એકવિધ અને દ્વિવિધની મધ્યસ્થ ભાત દર્શાવતું અહીંયા એકવિધ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે, જે આપણને દ્વિઅંગી બ્રાયોફાઇટા અને ત્રિઅંગી ટેરિડોફાઇટા વનસ્પતિની અંદર જોવા મળે છે. આમ એકાંતર જનનની ઘટનાને આધારે આપણે
વિવિધ વનસ્પતિ સમૂહના અંદર 3 પ્રકારના જીવનચક્રનો અભ્યાસ કરીશું. એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને દ્વિવિધ જીવનચક્ર તરીકે જોવા મળશે. એકવિધ જીવનચક્રની વાત કરીએ આપણે જીવનચક્રની, તો એકવિધ જીવનચક્રની આકૃતિ દર્શાવેલી છે. એ એટલે બીજાણુજનક અવસ્થા દર્શાવેલી છે, બી એટલે જન્યુજનક અવસ્થા દર્શાવેલી છે. તો અહીંયા એકવિધ જીવનચક્રની વાત કરીએ આપણે, તો એકવિધ જીવનચક્રની અંદર બીજાણુજનક અવસ્થા છે એ માત્ર એક કોષીય ફલિતાંડ પૂરતી સીમિત જોવા મળે છે, જે મુક્તજીવી બીજાણુજનક નથી, મુક્ત નથી હોતી, પરંતુ જન્યુજનક અવસ્થા ઉપર જ જોવા મળે છે. અને એ બહુ જ અગત્યનો શબ્દ યાદ રાખવાનો આપણે અહીંયા, કે એક કોષી ફલિતાંડ પૂરતી સીમિત જોવા મળે છે, એમાં આગળ રચનાઓ જોવા મળતી નથી. આવા ફલિતાંડ જે છે એ અર્ધીકરણ પામે છે, અને અર્ધીકરણ થવાથી એકકીય બીજાણુઓ નિર્માણ પામે છે. આવા એકકીય બીજાણુઓ એ જન્યુજનક અવસ્થાનું સૂચન કરે છે. એટલે કે ફલિતાંડ અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓ નિર્માણ કરે છે, જે જન્યુજનક અવસ્થાનું સૂચન કરે છે. અહીંયા આ એકકીય બીજાણુઓ જે છે એ સમવિભાજન પામે છે, સમવિભાજન, અને સમવિભાજન પામી અને એકકીય જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. એટલે એકકીય બીજાણુઓ સમવિભાજન પામી અને એકકીય જન્યુજનક વાનસ્પતિક દેહ છે અથવા જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. આવા એકકીય બીજાણુઓ સમવિભાજન પામી, ફરીવાર ધ્યાન રાખજો અહીંયા કે એકકીય બીજાણુઓ સમવિભાજન પામી અને જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. આવી જે જન્યુજનક અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા પ્રભાવી છે, મુક્તજીવી છે, પ્રભાવી છે અને પોતાનો ખોરાક નિર્માણ કરતી પ્રકાશ સંશ્લેષી તરીકે અહીંયા તબક્કા તરીકે આપણે એને જોઈએ છીએ. તો આ પ્રકારનું જે જીવનચક્ર છે એ જીવનચક્રને આપણે એકવિધ જીવનચક્ર તરીકે ઓળખીશું. અહીંયા મિત્રો ફરી એકવાર જોઈ લો, એકવિધ જીવનચક્ર. એકવિધ જીવનચક્રની અંદર બહુ જ અગત્યનો શબ્દ બીજાણુજનક અવસ્થા એ ફલિતાંડ પૂરતી સીમિત જોવા મળે છે. એટલે કે એક કોષીય ફલિતાંડ છે એ જ બીજાણુજનક અવસ્થા તરીકે જોવા મળે છે. એટલે કે મુક્ત બીજાણુજનક અવસ્થા જોવા મળતી નથી અહીંયા. અને આવા જે ફલિતાંડ છે એ ફલિતાંડ અર્ધીકરણ પામે, અને અર્ધીકરણ પામી અને એકકીય બીજાણુઓ નિર્માણ પામે. એ બીજાણુઓ નિર્માણ થવાની સાથે જ જન્યુજનક અવસ્થાની શરૂઆત થઈ જાય છે. આવા બીજાણુઓ સમવિભાજન પામી જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે, અને આવા જન્યુજનક અવસ્થા એ સ્વતંત્ર હોય છે, ત્યારબાદ પ્રભાવી હોય છે અને પ્રકાશ સંશ્લેષી હોય છે. એટલે કે મુક્તજીવી, પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષી જોવા મળે છે. અને ત્યારબાદ આવા જન્યુજનક અવસ્થા વાનસ્પતિક દેહ ઉપર જન્યુજનન થાય છે. જન્યુજનન એટલે પૂજન્યુધાનીમાં પૂજન્યુ નિર્માણ પામે, સ્ત્રીજન્યુધાનીમાં સ્ત્રીજન્યુ અંડકોષ નિર્માણ પામે. એ ઘટનાને આપણે જન્યુજનન કહીશું. અને ફરીથી બંને જન્યુઓ ભેગા થાય ત્યારથી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થશે. આમ આ પ્રકારના જીવનચક્રને આપણે એકવિધ જીવનચક્ર તરીકે ઓળખીશું. મિત્રો એકવિધ શબ્દ બરાબર ધ્યાન રાખવાનું કે મુખ્ય અને પ્રભાવી જે અવસ્થા જોવા મળે એકકીય છે, એટલે આપણે એને એકવિધ તરીકે ઓળખીએ છીએ. તેના ઉદાહરણની અંદર વાત કરીએ આપણે, વોલ્વોક્સ, સ્પાઇરોગાયરા, ક્લેમિડોમોનાસ જેવી કેટલીક જે લીલ છે એ લીલ એ આ પ્રકારના જીવનચક્ર આપણને જોવા મળે છે. ત્યારબાદ દ્વિકીય જીવનચક્રની વાત કરીએ આપણે, કે દ્વિકીય જીવનચક્ર એ આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં અહીંયા એકાંતરણ જનનની ક્રિયા આપણે દર્શાવે છે. તો અહીંયા બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, દ્વિકીય છે, દીર્ઘજીવી છે, પ્રભાવી છે, પ્રકાશ સંશ્લેષણ છે અને જન્યુજનક કરતાં સ્વતંત્ર છે. મિત્રો યાદ રાખજો, અહીંયા બીજાણુજનક અવસ્થા એ એકકીયની અંદર માત્ર ફલિતાંડ પૂરતી સીમિત હતી, જ્યારે દ્વિવિધની અંદર મુખ્ય અવસ્થા છે, દીર્ઘજીવી છે, વાનસ્પતિક દેહ સ્વરૂપે જોવા મળે છે, પ્રભાવી છે, દ્વિકીય હોય છે, પ્રકાશ સંશ્લેષી છે અને સ્વતંત્ર છે. અને મુખ્ય વાનસ્પતિક દેહ તરીકે મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતી રચનાઓ આપણે જે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર અભ્યાસ કર્યો આપણે, કે મુખ્ય વાનસ્પતિક દેહ તરીકે બીજાણુજનક અવસ્થા જોવા મળે છે. અને જ્યારે આવી બીજાણુજનક અવસ્થા પુખ્તતા પ્રાપ્ત કરે ત્યારે
એટલે કે એનો છોડ પુખ્તતા પ્રાપ્ત કરે ત્યારે તેના ઉપર લિંગી પ્રજનન માટે જો અનાવૃત બીજધારી વનસ્પતિ હોય તો શંકુ જોવા મળે છે, નરશંકુ અને માદા શંકુ. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિ ઉપર પુષ્પો નિર્માણ પામે છે. અને આગળ અભ્યાસ કર્યો તેમ પુષ્પોની અંદર પુકેસરો આવેલી હોય છે. પુકેસરની અંદર પરાગાશય જોવા મળે છે અને એ પરાગાશયની અંદર પરાગરજ નરશંકુ નરજન્યુજનક તરીકે વિકાસ પામે છે. જ્યારે સ્ત્રીકેસર જોવા મળે છે. સ્ત્રીકેસરની અંદર અંડક આવેલું હોય છે અને એ અંડક માદા જન્યુજનક તરીકે વિકાસ પામે છે. આમ જન્યુઓ નિર્માણ કરતી જે અવસ્થાઓ છે એ અવસ્થાને આપણે જન્યુજનક અવસ્થા તરીકે ઓળખીશું. આપણી સમજણ માટે આપણે એવું કહી શકીએ અહીંયા કે મુખ્ય જે વાનસ્પતિક દેહ છે એને મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતો એ બીજાણુજનક અવસ્થા છે અને શંકુ કે પુષ્પો એ એની જન્યુજનક અવસ્થા તરીકે આપણે એને દર્શાવી શકાય અહીંયા. એટલે કે જન્યુજનક અવસ્થા અહીંયા આપણને એકીય જોવા મળે છે, ગૌણ છે, ટૂંકજીવી છે અને જન્યુઓ નિર્માણ કરતી જ અવસ્થા છે. એટલે કે જન્યુઓ નિર્માણ કરે ત્યાં સુધીની જ અવસ્થાઓ એ જન્યુજનક અવસ્થા છે. અને ફરી જન્યુઓ ભેગા થાય, ફલન થાય ત્યારે યુગ્મનજ બને છે જે બીજાણુજનક અવસ્થાનો નિર્દેશ કરે છે. આમ આવા જે પ્રકારનું જીવન છે એને આપણે દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખીશું. આવૃત અનાવૃત બીજધારી વનસ્પતિ અને ફ્યુકસ જેવી અપાદ લીલ છે એ દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. મિત્ર, ફ્યુકસનું યાદ રાખજો, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે વારંવાર પૂછાય છે. ફ્યુકસ લીલમાં કયા પ્રકારનું જીવનચક્ર જોવા મળે છે? આપણે લીલમાં જનરલી એકવિધ હોય છે, પણ ફ્યુકસ જેવી લીલ જે છે એ અપાદ રૂપે આપણને દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. એટલે અહીંયા દ્વિવિધ શબ્દ છે એના માટે આપણે આવું કહી શકીએ કે દ્વિવિધ દ્વિકીય અવસ્થા જો મુખ્ય હોય તો તેવા પ્રકારની અવસ્થા દ્વિકીય હોય એટલે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. અહીંયા એકવિધ છે એટલે જન્યુજનક અવસ્થા મુખ્ય હતી. પરંતુ અહીંયા બંનેની અંદર જોઈએ આપણે ડિફરન્સમાં કે જ્યારે બીજાણુજનક અવસ્થા ગૌણ હોય છે ત્યારે એક કોષીય અવસ્થા છે એકવિધની અંદર. દ્વિવિધની અંદર જન્યુજનક અવસ્થા હતી, ગૌણ હતી, તે પણ એક કોષીય અવસ્થા છે. પરંતુ ત્રીજા પ્રકારનું જીવનચક્રની વાત કરીએ આપણે અહીંયા એકવિધ દ્વિવિધની અંદર તો અહીંયા દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિઓની અંદર જોવા મળે છે આ પ્રકારનું. અને આ બંનેની મધ્યસ્થ તરીકે અહીંયા જોવા મળે છે. એટલે કે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંને તબક્કા બહુકોષી છે. મિત્રો, બહુ જ અગત્યનો શબ્દ. અહીંયા બીજાણુજનક અવસ્થા એક કોષી હતી, અહીંયા જન્યુજનક અવસ્થા એક કોષી હતી. જ્યારે એક દ્વિવિધ જીવનચક્રની અંદર બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા બંને બહુકોષીય અવસ્થાઓ છે અને તેમના પ્રભાવી તબક્કાઓ છે જુદા જુદા જોવા મળે છે. દ્વિઅંગીની અંદર આપણે જોઈ ગયા પ્રભાવી તબક્કો જન્યુજનક અવસ્થા છે, ત્રિઅંગીની અંદર બીજાણુજનક અવસ્થા છે. આમ તેમના પ્રભાવી તબક્કાઓને આધારે બે વનસ્પતિઓ જુદી જુદી પડે છે. આપણે પહેલાં દ્વિઅંગીની વાત કરીએ. દ્વિઅંગીની અંદર તો દ્વિઅંગીની અંદર આપણે મોસની વાત કરેલી આપણે કે આ જે અવસ્થા હતી એ જન્યુજનક અવસ્થા હતી, જન્યુઓ નિર્માણ કરતી અવસ્થા. અને આ જે અવસ્થા હતી એ બીજાણુજનક અવસ્થા હતી અહીંયા. એટલે જન્યુજનક અવસ્થા દ્વિઅંગી વનસ્પતિની અંદર અહીંયા પ્રભાવી છે, સ્વતંત્ર છે, એકકીય છે. એ જન્યુજનક અવસ્થા છે. ફરી એકવાર, દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા પ્રભાવી, એકકીય અને મુખ્ય સ્વતંત્ર છે, પ્રકાશ સંશ્લેષી છે. અહીંયા સુકાઈ સ્વરૂપે અથવા તો સીધો ટટ્ટાર વાનસ્પતિક દેહ સ્વરૂપે જોવા મળે છે. અને તેના ઉપર બીજાણુજનક અવસ્થા પોષણ માટે પરપોષી જોવા મળે છે. આ ઉપરાંત ટૂંકજીવી હોય છે પણ બહુકોષી હોય છે, દ્વિકીય હોય છે, જે બીજાણુધાની નિર્માણ કરે છે. બીજાણુધાનીમાંથી બીજાણુઓ નિર્માણ પામશે. આમ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંને એકબીજાને એકાંતરે આવે છે પણ બંને બહુકોષી છે. દ્વિઅંગી વનસ્પતિની અંદર આવું જોવા મળે છે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિઓમાં આપણે જોઈએ કે ત્રિઅંગી વનસ્પતિની અંદર બીજાણુજનક અવસ્થા એ પ્રભાવી જોવા મળે છે, સ્વતંત્ર છે અને પ્રકાશ સંશ્લેષી ઉપરાંત વાહક પેશીધારી હોય છે, મોટ પ્રકાંડ પર્ણ ધરાવતી છે. એ દ્વિકીય બીજાણુજનક અવસ્થા આપણને અહીંયા જોવા મળે છે. અને ત્યારબાદ જન્યુજનક અવસ્થા એ
ટૂંકજીવી હોય છે, એકકીય જન્યુજનક અવસ્થા જીવનચક્ર તરીકે આપણને જોવા મળે છે. પ્રોથેલસ બી આપણે કીધેલું ને સુકાય સ્વરૂપે જોવા મળે છે. આમ બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા બંને બહુકોષી છે, બંને એકબીજાને એકાંતરે જોવા મળે છે. એટલે બહુકોષી, જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાની આવી જે ભાત અથવા જેનું જીવનચક્ર છે, તેથી આપણે તેને એકવિધ અને દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખીશું. એટલે એકની અંદર એકકીય જન્યુજનક અવસ્થા દ્વિઅંગીની અંદર મુખ્ય છે, ત્રિઅંગીની અંદર દ્વિકીય બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. એટલા બંને શબ્દો અહીંયા એકવિધ દ્વિવિધ જીવનચક્ર તરીકે અહીંયા સમજાયેલા છે. ઉદાહરણની વાત કરીએ આપણે, દ્વિઅંગી અને ત્રિઅંગી તો ખરી જ, આ ઉપરાંત આપણે ફિયોફાઇસીની અંદર અભ્યાસ કરી ગયા આપણે, ઓક્ટોકાર્પસ લીલ જે છે તે, અથવા તો દરિયાઈ ક્લેપ્સ 100 મીટર જેટલી લાંબી હતી, એના ઉદાહરણ અહીંયા એકવિધ દ્વિવિધની અંદર આવી શકે છે. અને રોડોફાઇસીની અંદર પોલિસાઇફોનિયા જે લીલ હતી એ પણ એકવિધ દ્વિવિધની અંદર જોવા મળે. એટલે એકવિધ દ્વિવિધના ઉદાહરણ ખાસ યાદ રાખીશું આપણે, દ્વિઅંગી, ત્રિઅંગી, પછી ફિયોફાઇસી લીલ તરીકે ઓક્ટોકાર્પસ અને દરિયાઈ લીલ ક્લેપ્સ કહીશું આપણે, અને રોડોફાઇસી તરીકે પોલિસાઇફોનિયા એ એકવિધ દ્વિવિધ જીવનચક્રનો ઉદાહરણ તરીકે આપણે એને જોવા મળે છે. મિત્રો, અહીંયા આપણે વનસ્પતિ સૃષ્ટિ ચેપ્ટર પૂર્ણ થાય છે અહીંયા, અને આ ચેપ્ટર લીલથી આવૃત બીજધારી વનસ્પતિઓ અને જુદી જુદી પ્રકારની જીવન પદ્ધતિઓ વિશે આપણને અહીંયા સમજણ આપી. ત્યારબાદ તેના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો નોટબુકમાં લખવા આપણે, અને ત્યારબાદ હવે પછી પ્રાણી સૃષ્ટિ વિશેનો અભ્યાસ આપણે આગળ વધારીશું. થેન્ક યુ.